ભૈસા ભેંસ કરે છે. હવે એને ખબર પડી જાય કે હું જ છું તો ભસે ખરા. એ મરકટને ખબર છે કે કુંભની અંદર ચણાની લાલચે એમાં આમ નાખ્યું કુંભમાં. આમ નીચે ભંભો હોય ને ઉપર હાંકડું હોય. થોડાક આમ બેરા ચણા એટલે ઝાડ ઉપરથી આવીને ખાવા માંડ્યા. એટલે ખબર પડી ગઈ ચણા. પછી એને દેખતા ઓલા કુંભમાં નાખ્યા અને કુંભમાં નીચેનો ભંભો હોય એ જમીનમાં ખાડો કરીને મોટા પાણા મૂક્યા. હવે એમાં એ પછી આગો જઈને બેઠો તો ઓલા વાંદરા એમાં હાથ ગાયેલો. આમાં હાથ પાતળો હોય એટલે ગળી ગયો. નીચે ચણા હેડા મુઠ્ઠી વાયરી અને પછી આમ કર્યું ત્યાં હવે કોઈ પકડો છે જો અંદર પાછા નાખી હાથ ને ચણા કાઢી નાખે તો હાથ ઈજી નીકળી જાય. પણ ચણા પકડ્યા પછી છોડાય પાછળ પગે આમ ઊંચું નીચું થાય. ઓછડું ઉડાડે કિકિયાર્યું કરે. એની કિકિયાર જોઈને બીજા ભાગી ગયા. ભાઈ જરા ઝાડ ચડી ગયા. આ ભાઈ શું થયું હે? આમાં આપણે નથી. હા અને ઓલા આવીને ડેરો પાર નાખી દે. ટોલા કાઢતા શીખવાડે, સલામ ભરતા શીખવાડે, પગ ચક્કી કરતા શીખવાડે, ઘાઘરી પલકા પહેરાવે, દક્ષિણા ફેરવવા તો પણ ડેરો કાઢતા ન શીખવાડે. આ સદગુરુએ ડેરો કાઢતા શીખવાડ્યું. છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ જીવ બંધાય, આપ બળે છૂટે નહીં છોડે સદગુરુ રાય. હા, પોતાના બળથી કોઈ છૂટ્યું નથી. તો કે મરકટ એટલે માકડું અને એમાં ફસાણું લાલચમાં. એમ કૂવાની માલી પાર પાણી આછું હતું ને ડાલા મથોથી આમ જોયું ત્યાં બીજો દેખાણો. આ જો ખૂબી. અને એ કેસરી કોપમાં એટલે કૂવામાં પડ્યો. બીજો તો હતો નહીં, પોતે જ હતો. ગુરુ વગર આવું બધું છે.